આ ત્રણ રાશિઓને 2025 સુધીમાં 7.5 ધૈયા અને રાહુ કેતુના પ્રકોપથી મળશે રાહત। આ રાશિના જાતકોને થશે ધનનો વરસાદ। હા મિત્રો, તમને જણાવી દઈએ કે આ રાશિના જાતકોને 7.5 પ્રકોપથી મળશે રાહત। 2025માં ધૈયા અને રાહુ કેતુ મળવા જઈ રહ્યા છે અને આ રાશિના જાતકો બનવા જઈ રહ્યા છે કરોડપતિ। હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે 2025માં 12માંથી 3 રાશિઓના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે, જેના કારણે તમારું જીવન થશે અદ્ભુત। ચાલો તમને જણાવીએ કે 2025માં શનિદેવે આ 3 રાશિઓને આશીર્વાદ આપ્યા છે, જેના કારણે ધનમાં પણ જબરદસ્ત વધારો થશે। દેવ તમને ખૂબ જ સારા સમાચાર મળશે। તો મિત્રો, તમે બધાએ આ વિડીયો શરૂઆતથી અંત સુધી અવશ્ય પૂરેપૂરો જોજો, કારણ કે આ 3 રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે। આ રાશિના લોકોને 7.5 ધૈયા અને રાહુ કેતુના પ્રકોપથી મળશે રાહત। મિત્રો, ચાલો તમને જણાવીએ કે માર્ચ 2025માં શનિદેવ કુંભ રાશિમાંથી ચલશે મીન રાશિના પ્રવેશવાની સાથે જ મેષ રાશિ પર શનિની સાતીની અસર શરૂ થશે। મેષ રાશિ માટે શનિની 7.5નો પ્રથમ તબક્કો વર્ષ 2025માં શરૂ થશે। મીન રાશિ માટે બીજો અને કુંભ રાશિ માટે છેલ્લો તબક્કો છે। શનિદેવ વર્ષ 2028 સુધીમાં મીન રાશિમાં રહેવાના છે। મેષ રાશિના જાતકો પર શનિની 7.5ની અસર 31 મે 2032 સુધી રહેશે। મિત્રો, 17 જાન્યુઆરી 2023ના રોજ શનિના કુંભ રાશિમાં ગોચર થયું હશે। હાલમાં કુંભ રાશિમાં શનિ 7.5નો બીજો તબક્કો ચાલી રહ્યો છે। કુંભ રાશિના જાતકો પર શનિની 7.5ની અસર 3 જૂન 2027 સુધી રહેશે। શનિ કુંભ રાશિમાં હોવાને કારણે વૃષભ અને કર્ક રાશિ પર શનિની 7.5ની અસર રહેશે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિદેવ મીન રાશિમાં પ્રવેશવાની સાથે જ મકર રાશિના લોકો પર શનિ 7.5ની અસર સમાપ્ત થઈ જશે। મિત્રો, એ સારા સમાચાર છે। આ સાથે કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિનો પ્રભાવ સમાપ્ત થશે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિદેવનું જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ સ્થાન છે, જેને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે। જ્યોતિષમાં શનિના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। શનિની રાશિ પરિવર્તનના કારણે કેટલીક રાશિઓ પર શનિની 7.5 અને ધૈયાની શરૂઆત થાય છે, જ્યારે કેટલીક રાશિઓ પર શનિની 7.5 અને ધૈયાની અસર સમાપ્ત થાય છે। જ્યોતિષોએ માન્યતા અનુસાર દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક વખત શનિની 7.5 અને ધૈયાનો સામનો તો કરે છે। તે ચોક્કસપણે એવું લાગે છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે શનિદેવની કૃપા હંમેશા તમારા પર રહે, તો અમારો આ વિડીયો લાઈક કરજો અને સુર સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં એકવાર શનિદેવની કૃપા હંમેશા તમારા પર, તમારા ઘરમાં પરિવર્તન બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓનો શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ શકે। તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી શનિઓ વિશે। શનિની આદિશક્તિ ધૈર્ય અને રાહુ કેતુના પ્રકોપ 2025માં નાબૂદ થવાની ધારણા છે। નંબર 1, મકર। મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આગામી વર્ષ 2025ના મીન રાશિમાં શનિના સંક્રમણના કારણે મકર રાશિ પર ચાલી રહેલા દબાણનો અંત આવશે, જેના કારણે શનિદેવના રાશિઓ પર પોતાની કૃપા વર્ષાવશે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવની 7.5 અને ધૈર્યનો અંત આ રાશિના જાતકોના જીવનમાં હંમેશા જોવા મળશે અને શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોને આર્થિક સ્થિતિ જબરદસ્ત સુધરવા જેવી જોઈએ। આ ઉપરાંત તમને એટલું જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો, તો 2025માં તમારી સમસ્યાનું પણ ખતમ થઈ જશે। હા મિત્રો, અમે તમને એ પણ જણાવી દઈએ કે શનિના ધૈર્ય ખતમ થઈ જશે, તમારા કામમાં તમારી રુચિ વધશે અને તમને તમારા પરિવાર અને સંબંધો તરફથી પણ સહયોગ મળશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો, તો તમારે બિઝનેસમાં સારો ફાયદો થવાની સંભાવના છે। આ મિત્રો, શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિ થશે।
સાથી મકર રાશિના લોકો અમે તમને જણાવીએ છીએ કે તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણય લેવામાં સફળ થશો. હા મિત્રો, આ નિર્ણય તમારામાં સાબિત થશે કે રુચિ અને મકર રાશિના લોકો પણ તમે લોકોને જણાવો કે નવું વર્ષ 2025 તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે. હા મિત્રો, શનિદેવના આશીર્વાદથી તમે નાના માઇલસ્ટોન પણ હાંસલ કરી શકો છો. તમારા બધા પેન્ડિંગ કામ ફરીથી પૂર્ણ થશે. શનિદેવના આશીર્વાદ સાથે 2025 થી શરૂ થઈ શકે છે. તે જ સમયે મકર રાશિના લોકોએ તેમને જણાવવું જોઈએ કે સમાજમાં તમારા સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે, જેના કારણે તમારા મન પસંદ હશે અને તમે તમારા જણાવી દેશું કે શનિદેવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળશે અને એ અવસર મળ્યા પછી તમે ખૂબ જ ખુશ દેખાશો. શનિની સાડા સાતીની સાથે જ તમને નવી નોકરી મળવા લાગશે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરી રહ્યા છે, શનિદેવની કૃપાથી સફળતા મળશે. તેઓ તેમના જીવનમાં આગળ વધશે. 2025માં તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પછી પતિ પત્નીના સંબંધો મજબૂત થશે. તમારી લવ લાઈફ ખૂબ જ ખાસ બનવાની છે. આ મિત્રો, આ જ કામ કરનાર લોકો માટે પદ પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે. હા મિત્રો, શનિદેવની કૃપાથી તમને શનિની સાડા સાતીથી મુક્તિ મળશે. ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપા છે તમારા ઘર અને પરિવાર પર. નંબર 2, કર્ક. તમને જણાવી દઈએ કે કર્ક રાશિના જાતકોને આગામી વર્ષ 2025માં શનિદેવની સાડા સાતી અને ધૈર્યની રાહત મળશે. આ રાશિના જાતકોનું જીવન ભર આશીર્વાદ રહેશે અને સન્માનજનક સાબિત થશે. 2025 શનિ ભગવાનના વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે કર્ક રાશિના લોકો માટે 2025નું નવું વર્ષ તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હા મિત્રો, વર્ષ 2025માં ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા ઘરમાં માત્ર ખુશીઓ આવવાની છે. સાથે જ તમને જણાવી દઈએ કે આવનારા નવા વર્ષમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી તમે જોઈ શકશો તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે અથવા સારા ન્યૂઝ મળશે. હા મિત્રો, સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો નવા વર્ષ 2025 સુધીના શનિદેવની કૃપાથી તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે. હા મિત્રો, કર્ક રાશિ વાળા લોકોએ પણ તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી સદસ્યતા અને ધૈર્યનો પ્રભાવ ખતમ થઈ જશે. ભગવાન આગામી વર્ષ 2025 તમે ખુશ રહેશો. તમારા કામમાં રસ. વર્ષ 2025માં તમને તમારા કામમાં રસ વધશે. સાથે જ અમે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમને મળશે તમારા પરિવાર અને સંબંધો પર સહયોગ. હા મિત્રો, તે સમયે અમે તમને જણાવીએ છીએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા વ્યવસાયમાં સારા નફાની શક્યતા છે. તેમજ કર્ક રાશિઓના તમે તેમને જણાવી દઈએ છીએ કે તમે તમારી બુદ્ધિતાથી ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ થશો. હા મિત્રો, આ નિર્ણયો તમારા હિતમાં સાબિત થશે. સાથે જ કર્ક રાશિના જાતકો, ચાલો તમને જણાવીએ કે શનિની કૃપા છે કે નહીં. દેવ તમારા માટે 2025માં ખૂબ જ સારું રહેશે. હા મિત્રો, મને ઉપરના શનિ દેવ ખૂબ જ ગમે છે. તમારા બધા અટકેલા કામ ભગવાન શનિદેવની કૃપાથી પૂર્ણ થશે. તે જ સમયે કર્ક રાશિના લોકોએ તેમને જણાવવું જોઈએ કે હા, કર્ક રાશિના લોકોને તમારા મનમાં માન સન્માન અથવા બહાર માન સન્માનનો વધારો થશે, જેના કારણે તમને પસંદ આવશે. તમને જણાવી દઈએ કે માતા સરસ્વતીની કૃપાથી હવે તમને સફળતાની નવી તકો મળશે. અધિકારીઓ મળશે. પછી તમને તમારા જીવનમાં આગળ વધશો. તે જ સમયે તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ લાંબા સમય સુધી અટકેલું છે તે હવે શનિદેવની કૃપાથી સમાપ્ત થશે અથવા સમાપ્ત થશે. હા મિત્રો, તે જ સમયે કર્ક રાશિના લોકો તમને જણાવીએ છે કે શનિદેવ તમારા કારકિર્દીમાં પણ ઘણો સાથ આપશે. રાશિ ચક્ર તમને જણાવવું જોઈએ કે જો તમે ઈચ્છો છો તો શનિના આશીર્વાદથી તમે તમારું કાર્ય સફળતાપૂર્વક શરૂ કરી શકો છો. ભગવાનની કૃપાથી તમારી આવકના સ્ત્રોત વધશે. એટલું જ નહીં, આ સમય દરમિયાન તમને તમારા સહકર્મીઓ પર પૂરો સહયોગ મળશે. સાથે જ તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે.
સામાજિક ક્ષેત્રમાં સફળતા થશે, અચાનક આર્થિક લાભ થવાની સંભાવના થશે. સાથે જ તમને જણાવી દઈએ કે 2025માં શનિદેવ આ રાશિઓનો ઘણો સાથ આપશે. આગામી વર્ષ સુધી શનિદેવના આશીર્વાદ એટલે કે કર્ક રાશિના લોકોમાં ખુશીઓ લઈને આવી રહ્યા છે. આ મિત્રો, તમને તમારા પરિવાર તરફથી ઘણો સહયોગ મળી શકે છે. નંબર 3, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો તમને જણાવી દઈએ કે વર્ષ 2025ના શનિની સાડા સાતી સમાપ્ત થશે, ત્યારે તમારા જીવનમાં નવી ખુશીઓ આવવાની શરૂઆત થશે. હા, વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ 2025નું કોઈ વરદાનથી ઓછું નથી. તમારા માટે તમારા જીવનમાં તમામ કામ એક પછી એક પૂરા થશે. અને મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોએ જણાવી દઈએ કે વર્ષ 2025ની શરૂઆતમાં જ વૃશ્ચિક રાશિના લોકોના શનિ 7મા ઘરમાંથી ગુરુ ગોચર કરશે અથવા ત્યાંથી નીકળશે. મે 2025થી ગુરુ ગોચર કરશે. વૃશ્ચિક રાશિના લોકો દ્વારા તે 8મા ભાવમાંથી પસાર થશે, જ્યારે 2025 સુધી તમારું જીવન સુખમય રહેશે. મિત્રો, શનિદેવની કૃપાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે, આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને અવિવાહિત લોકોના લગ્ન થવાની સંભાવના વધી જશે. સાથે જ તમને જણાવી દઈએ કે બિઝનેસમેન જબરજસ્ત અથવા બિઝનેસમાં તમને જબરજસ્ત આર્થિક લાભ મળી શકે છે. તમારા અંગત સંબંધોનો સુધારો થશે અને તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે. તમે તમારા જીવનસાથીની અપેક્ષા હોય તો ખરા એમાં ઉતરશો અને વર્ષ 2025માં શનિદેવની કૃપાથી તમને ઈચ્છિત ભેટો પણ મળી શકે છે. તે જ સમયે તમારી કારકિર્દીમાં સારી વૃદ્ધિ થશે. તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશો. મિત્રો, તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે, મજબૂત બનશો. કાર્યસ્થાનમાં સ્ત્રીઓના કારણે તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે. તે જ સમયે તમે આ વર્ષ જેટલી મહેનત કરો છો તેટલો જ તમને પ્રવાહ દ્વારા સારા સંદેશો પ્રાપ્ત થશે. ચાલો આપણે તમને જણાવીએ કે આ વર્ષ તમે તમારી મહેનતથી એક નવો સીમાચિહ્ન પ્રાપ્ત કરી શકશો. કામ કરવાની નવી આર્થિક પ્રગતિ થશે. તમને આવા કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ મળશે જેનાથી તમે ઘણો ફાયદો થશે. અને સાથે જ વર્ષ 2025માં પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે. કુટુંબ કોઈ પણ સુખ દુઃખ સમારોહમાં હાજરી આપી શકો છો અથવા લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. સમાજમાં તમારી સ્થિતિ વધશે અને તમે તમારા સપના પ્રાપ્ત કરવા માટે કડક અનુશાસનનું પાલન કરશો. તમારા પોતાના પગ પર તમે આ વર્ષ સારી કમાણી કરવામાં સફળ થશો. શનિદેવના આશીર્વાદથી તમારું વિદેશ જવાનું સપનું વર્ષ 2025માં પૂર્ણ થઈ શકે છે. મિત્રો, શનિદેવના આશીર્વાદથી તમારા ઘરમાં ખુશીઓ પણ આવી જાય છે. તો મિત્રો, આ બધા એવા રાશિ હતા જેમણે 2025માં શનિદેવના સાડા સાતીના ધૈર્ય રાહુ કેતુના પ્રકોપથી રાહત મળવાની છે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી કમેન્ટ કરીને તમને જણાવશો. માહિતી ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ મહારાજ લખો, જેથી શનિદેવની કૃપા તમારા ઘર અને પરિવાર પર હંમેશા બની રહે અને શનિદેવની કૃપાથી તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓની સમસ્યાઓનો સામનો અંત આવે અથવા તમે કરી ના શકો. વિડીયો જોવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે મળીશું નવા વિડીયોના રૂબરૂ થાય ત્યાં સુધી રાધે રાધે.